છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નર્મદા કાંઠે આવેલા હાંપેશ્વર ગામના દ્રશ્યો છે, જ્યાં નર્મદા નદી મારફતે બોટમાં બેસીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો પણ ક્વાંટ ખાતે ખરીદી કરવા માટે આવતા હોય છે, તેમજ હાંપેશ્વર ખાતે પ્રખ્યાત શિવ મંદિરના દર્શને આવતા હોય છે. સરકાર દ્વારા આ વિસ્તારના લોકોને બોટના લાયસન્સ આપી અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે હાંપેશ્વર ખાતે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જેટી બનાવીને પ્રવાસીઓને બોટ મારફતે નર્મદા નદીનો નજારો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવા મળે તેવી તૈયારીઓ કરવામાં આવી હતી. પણ નવા કલેક્ટર આવતા આખી યોજના જ અભરાઈએ ચડી ગઈ છે. ત્યારે વન વિભાગ દ્વારા જેટી બનાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મધ્યપ્રદેશ સુધીના લોકો માટે બોટ સુવિધા શરૂ કરવા માટે સર્વે કર્યા બાદ પણ કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. જો કે અગાઉના કલેક્ટરે આ સમગ્ર મામલે 2 વાર વિઝિટ પણ કરી હતી. જેટી બનાવવા માટેની જગ્યા પણ ફાઇનલ થઈ ગઈ હતી, પરંતુ કલેક્ટરની બદલી થઈ જતા આખો પ્રોજેક્ટ બનતો હતો તેની ફાઇલો જ ગુમ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.